રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. અંક શાસ્ત્રની એરણી, ધ ન્યુમરોલોજી, ધ સ્પીકિંગ નંબર એટલે કે બોલતા આંકડા. આજે વાત કરીશું અંકશાસ્ત્રના અંક નંબર 5. તે 5નો અંક તમને શું કહેવા માંગે છે, શું બોલવા માંગે છે, એ સાંભળવાની તૈયારી તમે રાખો. ત્યાં સુધી અશોકભાઈ કંઈક વાત કરે. બિલકુલ પંકજભાઈ, ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે અંકશાસ્ત્રમાં અંકોનું જે મહત્વ છે અને અંકોનો જે પ્રભાવ છે જાતક ઉપર એ કેટલો બધો હોય છે અને અંકો કેટલી બધી જીવનની રૂપરેખા પણ બદલી નાખતા હોય છે. ત્યારે જે જાતકે જે પોતાની જન્મ તારીખ છે એમાં જે ખૂટતા અંકની આપણે વાત કરી હતી કે જો આખી જન્મ તારીખમાં જે અંકો મિસિંગ છે એ અંકોનો જે પ્રભાવ છે અથવા તો એનો જે એક શેપ લઈને અને જીવનને જે ગાંઠ આપવાની વાત છે, તો એ ક્યાંક એ અંકોનું જે એક ક્ષતિ છે અથવા તો નથી એ લોકોને, તો એ અંકોનો બેનિફિટ કઈ રીતે લેવો અથવા તો એ અંકો માટે કોઈ એવા પ્રયોગ છે અથવા તો એ અંકો માટે શું કરી શકાય કે જેનાથી એને ફૂલફિલ કરી શકાય. તો આજે અંક 5ની વાત કરીએ આપણે. તો આપણે વી આર ટોકિંગ અબાઉટ ધ મિસિંગ નંબર ફ્રોમ ડેટ ઓફ બર્થ. બિલકુલ. લાઈક એક ઉદાહરણ આપું ભાઈ, 1/1/2024 તેમાં 5નો અંક ક્યાં છે? બિલકુલ. 1નો અંક 2 વાર છે, સમજવા જેવી વસ્તુ છે. 2નો અંક છે, ફરી 2નો અંક છે, બિલકુલ 4નો અંક છે, એમાં સૂર્ય છે, ચંદ્ર છે, રાહુ છે, બિલકુલ. પણ 5નો અંક મિસિંગ છે. 5નો અંક મિસિંગ છે એનો મતલબ શું થયો કે આપણે બુધને મિસ કરીએ છીએ. આપણી જન્મ તારીખમાં બુધને મિસ કરીએ છીએ. લાઈક એક એરા એવો હોય કે જેમાં 5નો અંક વારંવાર આવતો હોય. 1951માં જન્મેલો અને 1959 સુધી જન્મેલો હોય તેને 5નો અંક હોય ચોક્કસ. પછી એવી કોઈ વાત આવે કે 1995માં જન્મેલો હોય, 2025માં જન્મનારા જાતકો, તેમનો 5નો અંક મિસ થવાનો નથી. બિલકુલ. પણ એવી જન્મ તારીખો હોય કે જેમાં 5નો અંક મિસ થતો હોય. લાઈક આપણે વાત કરશું પછી કે આપણા નિરયન અંકશાસ્ત્ર મુજબ એક 15 નામનું યંત્ર આવે છે, 15કા યંત્ર, જે મોટા ભાગે વ્યવસાયિકો, વેપારી બંધુઓ પોતાના ગલ્લામાં, જેને સામાન્ય રીતે કેશ બોક્સ કહેવામાં આવે છે, ડ્રોઅર કહેવામાં આવે છે, એની અંદર રાખતા હોય. એવી રીતના જે ચાઇનાના એક સંત થઈ ગયા લોસુ ગ્રીડ, બરોબર છે, એમણે એક એવી પદ્ધતિ શોધી કાઢી, એક એવું યંત્ર બનાવ્યું કે જેમાં 5નો અંક એ યંત્રમાં બરોબર વચ્ચે બ્રહ્મસ્થાનમાં છે એના. એટલે 5 નંબર એક ઇમોશનલ વેલ્યુ સાથે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ વેલ્યુ સાથે એક જબરજસ્ત બૌદ્ધિક સ્તર ઉપર જોડાયેલો અંક હોય તો એનો નંબર 5 છે. હવે આ 5નો અંક જ્યારે મિસ થાય તમારી જન્મ તારીખમાં તો શું થઈ શકે? એક તો તમારું બૌદ્ધિક સ્તર થોડું નીચે આવે, ઇન્ટેલિજન્સી તમારી થોડીક નીચી આવે. વળી 5નો અંક મિસ થાય તો તમને સ્કિનના પ્રોબ્લેમ થઈ શકે છે, નર્વ સિસ્ટમના પ્રોબ્લેમ થઈ શકે છે, તમારે કોઈક માનસિક રોગ, નર્વ સિસ્ટમને લગતો રોગ થઈ શકે છે. ક્યારેક બોલવામાં જીભ તમારી તોતરાય, સ્ટેમર થાય તો પણ ત્યાં 5નો અંક તમને નડે. ક્યાંક લેખન વાંચનમાં તકલીફ પડે, વક્તવ્યમાં તકલીફ પડે, ઓરેટરશીપમાં તકલીફ પડે, તમારા રાઇટિંગ પાવર ઉપર, કન્ટેન્ટ પર, આ તમામે સાહિત્ય છે, લેખન છે, તમારી પેન છે, તમારા કોમ્યુનિકેશનની વાત છે, સંદેશા વ્યવહારની વાત છે, એની અંદર જ્યારે 5નો અંક ખૂટે ત્યારે આ બધી સમસ્યાઓ તમે લેક કરો છો. તમે એ તમારા જીવન ઊણપણે ઓછપ આપે છે. તો મિત્રો,
તમારી જન્મ તારીખમાં જ્યારે 5નો અંક ખૂટે ત્યારે આ બધી વસ્તુઓ ખૂટે. તો હવે એ 5નો અંક મિસિંગ હોય, ધ મિસિંગ નંબર, જે ખરેખર બોલી શકતો નથી. ઇટ મીન્સ ધ મિસિંગ નંબર નેવર સ્પીક્સ, કદાપી બોલી શકતો નથી. પણ ન બોલે ત્યારે આ બધી વસ્તુની ઓછોપણે ઉણપ આવે. બિલકુલ અશોકભાઈ, તો આ 5 નંબર એટલે બુધનો અંક. તો આવા જાતકો શું કરવું કે ભાઈ, પહેલા તો બુધવારે પ્રથમ હોરા સૂર્યોદયથી 1 કલાકની અંદર બુધની હોય. તો આ 1 કલાકના સમયની અંદર આ જાતકોએ બાજોટ ઉપર કપડું પાથરી અને એક મોટા કાગળની અંદર 5 ઇંગ્લિશમાં લખવાનું છે, ગુજરાતીમાં નહીં, 5 ઇંગ્લિશમાં લખવાનું. હવે બુધનો જે અધિષ્ઠાતા દેવ છે વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ સહસ્ત્ર નામ કરો અને 5 ઓછામાં ઓછું એક કોરા કાગળ ઉપર 21 વાર લખો. દીવોધૂપ અગરબત્તી કરો. 5નો અંક તમારી તિજોરી પર લગાવો. 5નો અંક તમારા મેઇન ગેટ ઉપર લગાવો. મકાન નંબર નીચે ન લગાવતા, ગેટની બરોબર મધ્ય ભાગમાં. કેમ? કારણ કે લોસુ ગ્રીડ જે યંત્ર છે એમાં 5નો અંક બરોબર વચ્ચે આવે છે, બ્રહ્મસ્થાનમાં આવે છે. એટલે જે તમારું ડોર હોય ને મેઇન, એટલે આપણે બરોબર વચ્ચેના સ્થાનમાં 5નો અંક લગાવો. તો that particular missing number will start helping you immediately. આ એક મોટી વસ્તુ છે. બીજું કે તમે 5નો અંક ખૂટે છે એટલે બુધની જેટલી પણ ક્ષમતા હોય, શક્તિઓ હોય, એ તમારા જીવનમાં એની ઓછપ આવે. બિલકુલ. તો તમારે એમરલ્ડ એટલે કે પાન, બુધનું પાન હંમેશા છેલ્લી આંગળી પર, આ આંગળી પર છેલ્લી ટચલી આંગળી જેને આપણે કહીએ છીએ, એના ઉપર ચાંદીમાં પણ ધારણ કરી શકાય, સોનામાં પણ ધારણ કરી શકાય છે. કયું? સોનામાં બુધનું પાન 4 થી 5 કેરેટનું ઓરિજિનલ લાવવું જોઈએ. જાંબિયાન આવે છે, કોરિયન આવે છે, એવું તમે લાવી અને ધારણ કરો તો 5ના અંકની જે મિસિંગ વેલ્યુ હોય ઓટોમેટિકલી ઓછી થઈ જાય. એટલે તમે એના જે ગુણ હોય એનાથી તમે નજીક પહોંચી જાઓ. બિલકુલ. બીજી વસ્તુ કે જ્યારે તમે આ એમરલ્ડ પહેરો અને બુધવારના દિવસે એક મગનો દાણો લીલા રંગનો સવારે બુધની વરામાં 1 ઘૂંટ પાણી સાથે ગળી જાઓ તો તમારે 5 અંકની જે ઓછપ છે એમાં એની પૂર્તિ થાય છે, એક ફિલઅપ થઈ જાય છે. તો ફિલઅપના ઉપાય મેં તમને બતાવ્યા. ચોક્કસ. 5 નંબરના અંકને વધારે બળવાન બનાવવા માટે આ પ્રકારનું આયોજન જો તમે કરો તો એનાથી તમને ચોક્કસપણે તમારી જન્મ તારીખમાં 5 નંબરના પૂરતા લક્ષણો, ગુણધર્મ આપોઆપ તમને એની પૂર્તિ થાય અને તમે એકદમ એનાથી નજીક આવી જાઓ છો. એમાં રાઈટ? આવો આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે 5નું અંક મિસિંગ છે અને 5નો અંકનો જે બુધ છે એના જે પ્રભાવ કરતો હોય અને એ માટેના જે એના પંકજભાઈએ જે ઉપાયો પ્રયોગો બતાવ્યા એ ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એ 5ના અંકના જે આપણે મિસિંગના જે ક્યાંક થોડા જે ચાન્સીસ છે એ એના નજીક જતો હોય છે. પંકજભાઈ, એ પછી વાત કરીએ તો 6 નંબરની વાત કરીશું કે જાતકની જન્મ તારીખમાં જો અંક 6 એ ક્યાંક મિસિંગ હોય તો એ જાતકને 6 અંકના જે મિસિંગ છે એક તો એના કયા કયા પ્રભાવથી દૂર રહી શકે અને એ પ્રભાવને જો પાછું કદાચ એને થોડાક ચાન્સીસ લેવા હોય અથવા ફૂલફિલ થોડા કરવા હોય, નજીક પહોંચવાની વાત હોય તો કયા પ્રયોગો સાથે એ આ 6 અંકને એ કરવું જોઈએ? મેં હમણાં જ એક ઉદાહરણ તમને આપ્યું. ઉદાહરણ તરીકે આપણે એક તારીખ, એક સેમ્પલ કેસ જેને કહેવામાં આવે છે, તો દેટ્સ 1/1/2024. 6નો અંક ક્યાં છે? તમે ટોટલ કરો તો 6 નહીં આવે. બિલકુલ. કોઈ જગ્યાએ 6 દેખાશે નહીં. ઇટ મીન્સ ધ મિસિંગ ફિગર ઇઝ નંબર 6. હવે 6 નંબર ક્યાં કનેક્ટેડ છે? તો 6 નંબરનો અંક જે છે એ સીધો ગ્રહોમાં શુક્ર સાથે જોડાયેલો. બિલકુલ. જ્યાં વૈકુંઠ છે, જ્યાં ભૌતિકવાદ છે, જ્યાં જાતીયતા છે, જ્યાં મોજ શોખ છે, જ્યાં ફેમિનાઇન વાત છે, જ્યાં
સ્ત્રીઓને લગતી સુંદરતા, સૌંદર્ય, બુટીક, બ્યુટી પાર્લર, ઇમિટેશન જ્વેલરી, અત્તર, અગરબત્તી, સારા કપડાં, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, નૃત્ય, ફોટોગ્રાફી, ફિલ્મ, એક્ટિંગ, ટીવી, સુગંધિત દ્રવ્યો અને ધ ફિગર ઓફ સેન્સ્યુઆલિટી એને કહેવામાં આવે છે. ધ ફિગર ઓફ મટીરિયલ લાઈફ એ ભૌતિકવાદ અને વૈકુંઠનો જો કોઈ અંક હોય તો એ અંક નંબર 6 છે. એ તમારી જન્મ તારીખમાં ધારો કે ખૂટે છે, બરોબર છે. એક વસ્તુ સમજાવો, ધારો કે જન્મ તારીખ છે 15/12/1955, તો 6 નો અંક આવતો જ નથી કોઈ જગ્યાએ. હું તમને ઉદાહરણ વારંવાર એટલા માટે અવનવા આપું છું સો પીપલ કેન, આવર વ્યુઅર્સ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે ખરેખર એમને શું સમજાવવા માંગીએ છીએ. 6 નંબરનો અંક મિસિંગ થયો એટલે તમે ભૌતિક વાતથી દૂર થઈ ગયા. જે તમારા હૃદયને આનંદ આપે છે કે સારા કપડાં અને બ્રાન્ડેડ કપડાં અને બ્રાન્ડેડ પરફ્યુમ્સ ને બધું બ્રાન્ડેડ શૂઝ, વિદેશમાં ફરવું, જલસા કરવા, જાત જાતના વ્યસનો કરવા, સ્ત્રી સંગત કરવી, અને જેને કહેવાય કે ટોટલી ભૌતિકવાદના નશામાં ફરતા ફરતા પૃથ્વીથી વૈકુંઠ સુધી પહોંચી જવાની જે યાત્રા છે ને એ નંબર 6 સાથે જોડાય. બિલકુલ બિલકુલ, ખૂબ સુંદર. તો આ 6 નંબર જ્યારે ખૂટે ત્યારે આ બધું ખૂટે, અને જો આ બધું ખૂટે તો એનો મતલબ એમ થાય છે કે જીવનનું બધું ખૂટે. કારણ આજનો મોડર્ન યુગ સીધો ભૌતિકવાદ સાથે જોડાયેલો છે. આજનો મોડર્ન યુગ સીધો ઇઝી લાઈફ સાથે જોડાયેલો છે. આજનો મોડર્ન યુગ સીધો શુક્રના પ્રભાવ હેઠળ છે. આજનો મોડર્ન યુગ સીધો જલસા અને ભૌતિકવાદ, સ્વર્ગીય સુખ, આનંદ, પરમાનંદ એની સાથે જોડાયેલો છે. હવે આ તમારી જન્મ તારીખમાં 6 નો અંક ખૂટતો હોય તો તમારે 6 ના અંક માટે શું કરવું જોઈએ? તમને શુક્રવારે શુક્રની હોરામાં, એટલે કે શુક્રવારે સૂર્યોદયના 1 કલાકની અંદર ધર્મના આસનમાં બેસી પાટલા ઉપર એક સુંદર મજાનું ગુલાબી કલરનું કપડું મૂકી એની અંદર 6 નો અંક ઇંગ્લિશમાં લખો, દિવસથી અગરબત્તી કરો. અને શુક્રની અધિષ્ઠાતા દેવી કોણ છે? તો મહાલક્ષ્મી છે. બિલકુલ બિલકુલ, ત્યાંથી બધું મળે. ચોક્કસ. પૈસા ને લક્ઝરી ને સગવડો ને જાહો જલાલી બધું જ મળે. શ્રી સુક્તમના પાઠ કરો, લક્ષ્મી સુક્તમના પાઠ કરો, કનકધારા સ્ત્રોતના પાઠ કરો. પછી પેલો અંક લગ્યો હોય એ તમે બારણા ઉપર એ કપડું પણ ચોટાડી શકો છો. એમને બારણાના મધ્યમાં જેને બ્રહ્મસ્થાન કહીશું એના પર 6 તમે લખી શકો છો. તિજોરી પર 6 લખી શકો છો. તમારા જમણા હાથની વચ્ચેની શનિની આંગળી પર, પહેલી આંગળી પર કદાચ શુક્ર પહેરાય નહીં, ડાયમંડ ના પહેરાય. વચ્ચેની આંગળી પર તમે ડાયમંડ પહેરી શકો છો, છેલ્લી આંગળી પર પહેરી શકો છો. એટલે ટચલી અને મધ્ય 2 આંગળી પર. ગળાની અંદર પણ તમે પેન્ડન્ટ બનાવીને સોલિટેર અગર તો નાના સેન્ટમાં શુક્ર, ડાયમંડ, હીરા પહેરી શકો છો. તમે બ્રેસલેટ પણ પહેરી શકો છો, અંગૂઠી બનાવીને પહેરી શકો છો. આ 2 વસ્તુ તમે કરી શકો છો. બીજું, શુક્ર સીધો શું છે કે તમારા જીવનમાં ફ્રેગ્રન્સ સાથે સીધો સંકળાયેલું છે. એટલે કે તમને કેમ સુગંધિત બનાવવા, તમારી સુગંધ દ્વારા એક મોટા ટોળાની અંદર તમને આકર્ષણનું કેન્દ્ર કેમ બનાવવા, એ શુક્રનું કામ છે. એટલે જ્યારે 6 અંક મિસિંગ હોય તમારી જન્મ તારીખમાં ત્યારે તમારા કપડા ઉપર હંમેશા ગેવન્સી નામનું એક સ્પ્રે આવે છે એ લગાવો. જન્નતે ફિરદોસ લગાવો. આ તમને 2 એક સ્પ્રે અને એક પરફ્યુમનું નામ આપું છું. આ સીધા શુક્ર સાથે સંકળાયેલા છે. ગુલાબની કળીઓ, પાંખડીઓ એને ખિસ્સામાં રાખો. પિંક કલરનું ધારણ કરો કપડાં, પિંક કલરના મોજા પહેરો, પિંક કલરનું રૂમાલ રાખો, હાથમાં પિંક કલરનું દોરો પહેરો કાંડા ઉપર. તો પણ શુક્રનો જે અંક 6 છે એ જો તમારા જન્મ તારીખમાં મિસિંગ હોય તો તમને એના જે લક્ષણો, ગુણ, સ્વભાવ, એના લાભ બધા જ મળવાની શરૂઆત થઈ જાય છે. અને શુક્રવારે વહેલી સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર મકાઈનો એક દાણો ગળી જાઓ તો પણ 6 નંબરનો અંક તમારા પર પ્રસન્ન થાય છે. સામાન્ય રીતે આપણી જે ગુજરાતી ભાષા છે
એની અંદર 6 અંક ત્યાં તેનું અર્થઘટન જુદી રીતે થતું હોય છે, પરંતુ ન્યુમરોલોજીમાં બહુ જ એક સુંદર રીતે એનું અર્થઘટન થાય છે. મારા મતે 6 એટલે કંઈ બીજું નહીં, પરંતુ 6 એટલે રોહિત શર્માના બેટમાંથી નીકળેલો બોલ કે જે બાઉન્ડ્રી કુદાવીને સીધો બહાર જઈ અને અમ્પાયરના 2 હાથ અંતર થાય અને તાળીઓના ગડગડાટ થાય, એ હું 6 નંબરની વાત કરી રહ્યું છું અહીંયા, અને સમજવાની કોશિશ કરજો. આવો બીજા અંક તરફ આગળ વધીએ. બિલકુલ. ભગતજી, જે જન્મ તારીખમાં ખૂટતા અંકોમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છે, ત્યારે આગળનો અંક 7ની વાત કરીશું કે જો જાતકની જન્મ તારીખમાં અંક 7 ખૂટતો હોય તો 7નો અંક છે કઈ કઈ બાબતોને કન્સર્ન કરે, એ કયા સુખની જાતકને મિસિંગ બની શકે અથવા તો કઈ ઓછપ બની શકે કે એ કયા પ્રભાવથી દૂર રહી શકે, અને એ 7ના અંકના જે પ્રભાવને જો થોડુંક નજીક પહોંચવાની વાત હોય કે ચાન્સ લેવો હોય તો એવા કયા પ્રયોગો 7ના મિસિંગવાળા જાતકે કરવા જોઈએ કે જે એને કદાચ ક્યાંક થોડું ફૂલફિલ થાય. અંક 7. હવે અંક 7 છે, ઇટ્સ લિટલ બિટ કોન્ટ્રોવર્સિયલ ફિગર સો ફાર ન્યુમરોલોજી ઇઝ કન્સર્ન. વેસ્ટર્ન એસ્ટ્રોલોજી એમ કહે છે કે અંક 7નો માલિક નેપચ્યુન છે. આપણી નિરાયણ ન્યુમરોલોજી એવું કહે છે કે અંક 7 એ કેતુ સાથે સંકળાયેલો છે. નેપચ્યુન છે એ સ્વપ્નોને સાકાર કરનારો ગ્રહ છે, કેતુ છે એ ઇન્ટ્યુશનનો ગ્રહ છે. કારણ કે કેતુ પાસે મસ્તક નથી, એટલે હૃદય છે. જ્યારે આમાંથી ઇન્ટ્યુશન બહાર આવે, અહીંથી પ્રેમ બહાર આવે, હૃદયમાંથી લાગણી બહાર આવે, હૃદયમાંથી પ્રેમ, સ્નેહ, સહકાર અને એક સંવેદનાનું આસમાન હાથમાં આવે, એ કેતુ પાસે છે. આમ પકડો નેપચ્યુન તો પણ પોઝિટિવિટી છે, આમ પકડો કેતુ તો નામથી ડરવાની જરૂર નથી, ત્યાં પણ પ્રેમ, સ્નેહ, સંવેદના હાજરા હજુર છે. એટલે અંક 7 તમારા જન્મ તારીખમાં મિસિંગ હોય. એક આપણે ઉદાહરણ તરીકે એનું ઉદાહરણ પકડી રાખીએ, 1/1/2024 ક્યાં છે 7? નથી. 1/1/2024માં 7 નથી, એનો મતલબ 1/1/2024 જન્મેલા જાતકને અંક નંબર 7ની ઓછપ આવે ને આવે, ઉણપ આવે ને આવે. અંક 7ની ઉણપ આવે તો તમારા જીવનમાં સ્વપ્નો સાકાર થાય નહીં. અંક 7ની ઉણપ આવે તો કેતુના જે ગુણધર્મ છે પ્રેમ, સ્નેહ, સંવેદના, એ તમારાથી દૂર રહે, ઇન્ટ્યુશનથી તમે દૂર રહો. અંક 7ની ઓછપ આવે તો તમારા ડ્રીમ છે ફૂલફિલ ના થાય. તમે આધ્યાત્મવાદ, ઓકલ્ટ સાયન્સ, અગમ નિગમ, ગૂઢ વિદ્યાઓથી દૂર રહો, જ્યોતિષથી દૂર રહો, તમને પ્રીમોનિશન ના થાય કે હવે શું બનવાનું છે, એ કશું ખ્યાલ ના આવે. અંક 7 અને કેતુ નેપચ્યુનની જે વાતો છે એ તમારા જીવનમાં એના ગુણધર્મ, લક્ષણોની ઓછપ અને ઉણપ 100% વર્તાય. ક્યારેક આપણને એમ લાગે કે ભાઈ યાર અંક 7 નથી તો શું ફેર પડી જવાનું છે, તો અંક 7 એ તો યાર 7 અજાયબી છે, 7 દિવસ છે, સપ્તઋષિનું જોડું છે, 7 સૂર છે સંગીતના, 7 સમુદ્ર છે, મેઘધનુષના 7 રંગ છે, 7 is here and there, મૂળ ગ્રહો પણ 7 છે. 7 એક વિશેષ અંક છે અંકશાસ્ત્રની અંદર. શું કરશો? સર્વપ્રથમ તો કહીશ કે ભાઈ કોઈ પણ વારે હું નેપચ્યુનને હંમેશા બુધ સાથે સાંકળું છું. બુધવારની વહેલી પરોઢે પહેલી ઓરામાં સૂર્યોદયના 1 કલાકની અંદર તમે બાજુ ઉપર પર્પલ કલરનું કપડું મૂકી 7નો આંક લખો અંગ્રેજીમાં અને કેતુના મંત્ર જાપ કરો, 1 માળા કરો. ગણપતિ અથર્વશીર્ષ પણ કરી શકો છો. આ બધું કર્યા પછી એ કપડાને મુખ્ય દરવાજાની બહાર ચોંટાડો, અગર તો 7 લખો, તિજોરી પર 7 લખો. જમણા હાથમાં તમે કેતુનું રત્ન મોટી આંગળી મધ્યમાં પર પહેરી શકો છો. પંચધાતુમાં આરામથી કરી શકો. લસણિયું કહેવામાં આવે છે, કેટ્સ આઈ, એ રત્ન પણ તમે ધારણ કરી શકો છો. આ વાત નંબર થઈ 1. કેતુના મંત્ર જાપ કરી શકો છો. અને ખાસ કરીને બુધવારે, કારણ કે કેતુ અને રાહુ બંને બુધના મિત્રો છે, બુધવારના દિવસે મગનો દાણો ભરી દો. પર્પલ અગર લીલા કલરના વસ્ત્રો ધારણ કરો તો પણ કેતુના અને નેપચ્યુનના લાભ તમને મળશે. સ્ફટિકની લીલા કલરની કે પર્પલ કલરની માળા ધારણ કરો, બ્રેસલેટ પહેરો તો પણ તમને ફાયદો થશે. આવી અસંખ્ય બાબતો છે જે તમને અંક 7ની ઉણપ અને ઓછપમાંથી બહાર કાઢે છે અને
એનો લાભ તમને મળવાની શરૂઆત થઈ જાય છે. પંકજભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે ન્યુમરોલોજીની સિરીઝમાં આપણે દર્શકો જે ચાલ્યા છે ને અંકોનો જે પ્રભાવ છે એ જાતક ઉપર કેટલો બધો હોય છે જીવનમાં, એની વાત કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે જાતકની જન્મ તારીખમાં જે અંકો મિસિંગ છે અને એનો જે પ્રભાવ છે અને એ ક્યાંક એની ઓછપ જે છે એ ફૂલફિલ કરવાની વાત છે. તો એમાં જે કઈ બાબતો, એ કયા અંકના એ કોઈ અંક છે અને એનો જે ગ્રહ સ્વભાવ છે અથવા તો ગ્રહોના માલિક કયા છે અને એ પ્રમાણે એ કયા પ્રભાવથી દૂર રહી શકે છે અને એની માટે જે પ્રયોગો છે પંકજજીએ કયા, એ ચોક્કસપણે એ જીવનમાં એક ફરી એમનો એક સારી રીતેનો ઘાટ આપી શકે અથવા તો એ કઈ રીતે એને ફીડબેક કરવો એની એક વાત કરી શકાય. પંકજજી, સમયની મર્યાદા છે એટલે 8 અને 9 અંક જે મિસિંગ છે અને એ જાતકોની આપણે વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. સીપ ઓપ્ટિક, બરોબર મિત્રો, તમારા ઘરની અંદર કોઈ વાસ્તુ દોષ હોય, માદા રહેતા હો, દુઃખી રહેતા હો, દરિદ્ર રહેતા હો, તમારી આ ટીપનું તાત્કાલિક ફોલો કરજો. કોઈ પણ 7 તારીખ, 16 તારીખ, 25 તારીખે મહિનાની તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર 7નો આંકડો ચિપકાવી દેજો, ચોંટાડી દેજો અને એના પર માં લક્ષ્મીનું નાનું ચિત્ર મૂકી દેજો. બસ આટલું જ કરવાનું છે. અને પછી જોજો પેલા માં લક્ષ્મી અને 7ના અંકની તમારા ઘર ઉપર એક જબરજસ્ત શુભ અસર અને યુ વિલ કમ આઉટ એઝ અ મોસ્ટ ઓલરાઉન્ડર પર્સન, હર્બન મોલા ઇન લાઈફ. ધીસ ઇઝ માય એસ્ટ્રોલોજીકલ ગેરંટી ટુ યુ. મળે જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાતી. પાછા મળીશું.